ના નેતાઓ અત્યારે હાજર છે અને જુઓ આ લાઈવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કમલમથી પ્રદીપસિંહ જાડેજા વિધિવત રીતે પહેરાવી દીધો છે જવાહર ચાવડાને ભારતીય જનતા પાર્ટીનો ખેસ। જયેશ રાદડિયા પણ અહીંયા હાજર છે અને તેઓ પણ આવકારી રહ્યા છે જવાહર ચાવડાને ભાજપનો આ કેસરીયો ભગવા રંગનો ખેસ પહેરાવીને જવાહરભાઈનો ખેસ પહેરાવીને એમનું સ્વાગત કરશે। પ્રદેશના મહામંત્રી જવાહરભાઈનું મોટું મીઠું કરાવીને એમને આવકારે છે। મને લાગે છે કે તમે જવાહરભાઈને પણ સાંભળવા ઉત્સુક હશો। હું જવાહરભાઈને વિનંતી કરું કે તમારી સાથે પત્રકાર મિત્રો સાથે વાત સક્રિય રાજકારણમાં આવ્યો। 90માં પહેલી વાર ઇલેક્શન જીતો હતો તે વખતે કોંગ્રેસની 33 સીટમાંથી હતો ત્યારે હું તે દિવસથી વિધાનસભામાં આવવાનો વ્યવહાર ચાલુ થઈ ગયો છે। છેલ્લી 3 ટર્મ 2007 થી 12 થી 17 અને 17ની આ 3 ટર્મ દરમિયાન પણ ચૂંટણી જીતી અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર રહી અને પ્રજાની સેવાની કામગીરી કરેલ છે। પણ ઘણા મંથન કર્યા પછી વિચાર એવો આવ્યો કે જો પ્રજાની કામગીરી વધારે યોગ્ય રીતે કરવી હોય તો આપણી સરકાર સત્તામાં બેઠી હોય એમાં જો આપણે હોય તો વધારે સારી રીતે પ્રજાની સેવા કરી શકીએ છીએ। છેલ્લા 20-30 વર્ષ દરમિયાન ઘણી મોટી એનજીઓ તરીકેની કામગીરી મેં કરેલી છે। ગરીબો વંચિતો માટે હોય કે ખેડૂતો માટે હોય એના જરૂરિયાતના પ્રશ્નો જ્યાં જ્યાં યોગ્ય રજૂઆત કરીને કામગીરીમાં ઉપયોગી થયા છે। પણ પ્રજાને વધારે ઉપયોગી થવું હોય તો ઘરમાં ફેરફાર કરવો જરૂરી બની ગયો હતો। આજે તમારા સમક્ષ આવ્યો છું પણ જૂનો બધો હિસાબ પૂરો કરતો આવ્યો છું। પ્રાથમિક સભ્ય પદે સક્રિય સભ્ય અને કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે મેં મારું રાજીનામું ઈમેલ દ્વારા રાહુલજીને મોકલી આપ્યું છે, જેને કારણે અત્યારે મારી પાસે કોઈ કોંગ્રેસનો હોદ્દો નથી કે કોઈ પાર્ટીનો ધ્રોહની વાત નથી આવતી। જૂનું બધું મૂકી દીધું છે। પાર્ટી દ્વારા મળેલો એક ટિકિટને કારણે ચૂંટણી જીતેલો ધારાસભાની તેનું પણ રાજીનામું આપી દીધેલું છે। અત્યારે જે દેશની પરિસ્થિતિ આપણી છે ને આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરવા પણ બહુ જરૂરી બની ગયા છે। સુરક્ષાના સવાલમાં જો આપણો તાકાતવાળો આપણો પનોતર પુત્ર સત્તામાં બેઠેલા હોય તો સામેના ઘરમાં ઘૂસીને પણ મારી શકે છે એવી તાકાત બતાવી આપી છે। એને ટેકો આપવો પણ જરૂરી બની ગયો છે ને આજ ગણતરીએ આ ઓફિસમાં આવી અને નવી જગ્યામાં આવી અને ઘણો ખુશી થયો છું।